પાછળથી મારા ધણીને ઘા કર્યો। કાલે રાત્રે મારા હસબન્ડ ના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા, પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા, પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં, તો એમને બચાવ બારી ના રહી। એ લોકો 6 જણા હતા, પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાન માં આવ્યા હતા તો પડી ગયા, એટલે પાછું પડવામાં પાછા માર્યા, એટલે ઉભા ના થઈ શક્યા। ઈ મારા છોકરાની વહુ રહીને રીસામણે છે, તો મારો છોકરો એની વહુ બોલતા હતા, મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા, તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ। તો ઈ લોકો ટોરકી આવ્યા, ઈ એમની સમાજની છોકરી છે એટલે એમને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ, તો ભાગે ઈ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને ઉભા એની ને એ લાકડી મારીને મારો છોકરો ભાગ્યો। ઘેર આવ્યો, ઘેર ઈ લોકો 70 જણા આવ્યા, એમાં એક માણસ કે હું અકબરનગર નો દાદા છું, બરાબર। એને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે, અકબરનગર ના દાદા એ, બરાબર। મારા છોકરાને તો ન કરી શક્યો પણ મારા હસબન્ડ ને ફાડી દીધા। ત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવા ન જોય અને બુલડોઝર તમે જ્યાં બધે બનાવ બને છે ત્યાં ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો, બરાબર। અને આરઓપી નું સરઘસ નીકળે ને એને જન્મદિપ ફાંસી આપો, મારે અહીંયા એ જોઈ।